વિજયનગરના નાકાથી શાક માર્કેટ તરફ જવાના મુખ્ય માર્ગ પર દબાણ શાખાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી. દબાણ હટાવવા ગયેલી કોર્પોરેશનની ટીમ ઉપર સ્થાનિક વેપારીઓ દ્વારા ઝપાઝપી કરવામાં આવી. ઝપાઝપી દરમિયાન કોર્પોરેશનના અધિકારીને નાકના ભાગે નજીક ઈજા પહોંચી હતી. કોર્પોરેશનના અધિકારી દ્વારા સ્થાનિક કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી. રાજકીય આગેવાનો આ સમગ્ર ઘટનામાં વધુ રસ લેતા અંતે સમાધાનનો રસ્તો અપનાવાયો. અમે દબાણ શાખામાં કાર્યવાહી કરી રહ્યા હતા. અમારું કામ છે કોન્ટ્રાક્ટ બેઝ પર છે. અમે નોકરી કરતા હતા. અમારું કામ છે ઉઠાવવાનું, બધું લેવાનું. મારું કામ છે વિડીયો બનાવવાનું હતું. મેં વિડીયો બનાવતો હતો તો થોડી ઝપાઝપી થઈ ગઈ. કોની સાથે ઝપાઝપી? તો સામેવાળા જોડે ઝપાઝપી. દુકાનવાળા લારીવાળા છે? દુકાનવાળા છે. તો શાના માટે તો થોડી બોલાચાલી થઈ ગઈ. એના અંદર થોડી થઈ ગયું. એની શું માંગ હતી? તમે શું કામગીરી કરતા હતા? મેં વિડીયો ખેંચતો હતો. બરાબર. બસ મારું કામ જ બહાર હતું બધું સારું. તો એ ઉઠાવવા માટે તમે અમે ઉઠાવવા માટે એટલે મારું કામ હતું વિડીયો ખેંચવાનું. બધા માણસો ઉઠાવતા હતા. કોને કોને વાગ્યું? કોઈને વાગ્યું તો નથી. તમને નાક વાગ્યા છે? ના ના, નહીં વાગ્યું. મોઢા પર લોહી છે ને? એ તો મારાથી થોડું વાગી ગયું છે. મારા હાથથી. નખ મોટા જ લાગે છે. હા. કઈ જગ્યાએ બનાવ બન્યો? આ નામ તો નહીં ખબર. તુલસીવાડી છે એવું. એટલે કોમ્પ્રો થઈ ગયું તો હવે પલટી જવાનું છે. એવું કઈ પલટાવાની જરૂર. પલટી ગયા ને આટલી બધી મારામારી કરીને પછી હે આવું કેવું લાગે?